આ વિડીયોમાં તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે કોઈ સમાચાર નથી. આખું ભારત તેની આંખો સામે ઇતિહાસ બનતા જોઈ રહ્યું છે. છેલ્લા 72 કલાકથી દેશના ખૂણે ખૂણેથી દિલ્હીમાં યુવાનો એકત્ર થઈ રહ્યા છે. દેશના શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ સાથે છેલ્લા 72 કલાકથી જંતર મંતર પર આંદોલનને વિખેરવા રાત્રે ભારી માત્રામાં પોલીસ, રિઝર્વ પોલીસ ફોર્સ અને રેપિડ એક્શન ફોર્સના જવાનો ખડકી દેવાયા છે. દિલ્હીમાં દેશના ખૂણે ખૂણેથી બખ્તરબંધ ગાડીઓ, વિસ્ફોટકો અને ટીયર ગેસનો જથ્થો લાવવામાં આવ્યો છે. ग्वालियर से बहुत भारी मात्रा में टीयर गैस और एक्सप्लोसिव्स मंगवाए गए हैं. આવનારા થોડા દિવસોમાં આ યુવાનોની જીત દેશનો રાજકીય ઇતિહાસ અને સામાજિક ઇતિહાસ બદલી શકે છે. આ દ્રશ્યો ક્રાંતિના છે. પણ શું તમે જાણો છો, છેલ્લા 1 મહિનાથી જંતર મંતર પર સોનમ વાંગચુક ઉપવાસ આંદોલન પર હતા. ત્યારે 50 લોકો પણ તેમની આસપાસ ન હતા. પણ અચાનક હજારો યુવાનો પોલીસની લાકડીઓ ખાવા જંતર મંતર પર કેમ પહોંચી ગયા? આ આખી સ્થિતિ અંગે પોલિટિકલ એક્સપર્ટ્સ કહી રહ્યા છે કે આ આખી લડાઈ સરકારના સંસદમાં 2/3 મેજોરિટી મેળવવા વર્સિસ સરકાર આ મેજોરિટી મેળવે તે પહેલા દેશમાં રાજકીય ભૂકંપ લાવવાની છે. છેલ્લા 1 મહિનાથી અરવિંદ કેજરીવાલ અને રાहुल गांधी યુવાનોને જેન ઝી કહીને સંબોધી રહ્યા હતા. तो मेरा जेन ज़ी से सीधा सीधा देश के युवाओं से सीधा सीधा पूछना है कि ऐसे ही चलेगा या कुछ करना है. ઇશારો સાફ હતો. દેશના જેન ઝી યુવાનો વિરોધ કરે અને સરકારની હાલત ટાઈટ કરી નાખે. રાहुल ગાંધીએ 1 મહિના પહેલા કહ્યું હતું કે 1 વર્ષમાં નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રીની ખુરશી પર નહીં હોય. मेरे अंदाजे से मेरा असेसमेंट है 1 साल के अंदर मोदी जी प्राइम मिनिस्टर नहीं होंगे. રાहुલ ગાંધીના આ નિવેદન બાદ સરકારમાં રીતસર ડર અને હડબડી ચાલુ થઈ ગઈ. એક બાદ એક વિપક્ષી પાર્ટીના સાંસદો તોડવામાં આવ્યા. ટીએમસીના 20 સાંસદો તોડવામાં આવ્યા. શિવસેના યુબીટીના 7 સાંસદો, રાજ્યસભામાં આમ આદમી પાર્ટીના પણ 10 માંથી 7 સાંસદોને તોડવામાં આવ્યા. જેનઝીના માનીતા નેતા રાઘવ ચડ્ઢા પણ ભાજપમાં જોડાઈ જતા જેનઝીનો મોહભંગ થયો. આ આખી કાર્યવાહી દરમિયાન સુપ્રીમ કોર્ટના સીજેઆઈની કોક્રોચવાળી ટિપ્પણીથી રોષ ફેલાયો અને કોક્રોચ જનતા પાર્ટી બની ગઈ. સરકારે પણ કલેક્ટિવ ડેમેજની ગણતરી કરીને અભિજીત દીપકેને હેરાન કર્યો ન હતો. સરકારને હતું કે જેનઝી રીલ જોવામાં અને બનાવવામાં વ્યસ્ત છે. આ પોલિટિકલ મૂવમેન્ટમાં કોઈ નહીં આવે. પણ 20 તારીખે જે યુવાનો ભેગા થયા એની સંખ્યા જોઈને સરકાર ધ્રુજી ગઈ. 24 કલાકમાં એવો માહોલ બન્યો કે આખો દેશ જાણે જંતર મંતર પર જવા માટે ફોમો ફીલ કરતો હોય. યુવાનો, વિદ્યાર્થીઓ, સ્કૂલના બાળકો પણ આ કેમ્પેનમાં સામેલ થયા. જંતર મંતર પર ભેગા થયેલા હજારો યુવાનો હવે ખાલી શિક્ષણ મંત્રી નહીં પણ પીએમ મોદીના રાજીનામાની માંગ કરવા લાગ્યા. 20 તારીખે જંતર મંતર પર ભેગા થયેલા યુવાનો પર બેરહેમ લાઠીચાર્જ થયો. મહિલાઓ પર અમાનુષી બળ પ્રયોગ થયો. દુનિયાની સૌથી મોટી ડેમોક્રેસીના યુવાનો પર લાઠીઓ વરસી છતાં તેમણે ફક્ત 5 કલાકમાં સંસદનો ઘેરાવ કરી નાખ્યો. યુવાનો સંસદની નજીક પહોંચી જતા રીતસર પ્રધાનમંત્રીને પાછલા દરવાજેથી સંસદ છોડીને ભાગવું પડ્યું. આ ઘટનાને 72 કલાક થઈ ગયા છે છતાં પીએમ મોદી ફરી સંસદમાં ગયા જ નથી. જંતર મંતરનું આખું આંદોલન દેશના લોકો ફંડ કરી રહ્યા છે. દેશના ખૂણે ખૂણેથી હજારો લોકો જંતર મંતરનું એડ્રેસ નાખી ઓનલાઈન ફૂડ મોકલી રહ્યા છે. ये जंतर मंतर की सीन है. यहाँ पर पानी की बोतलें, खाने का सामान, ये देखिए मैंगो है, ये नाशपाती है, पानी की बोतलें हैं. યુવાનોની એક જ માંગ છે કે પહેલા તો શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લો. પણ મોદી સરકારની પણ એક સમસ્યા છે. મોદી સરકાર પોતાના કેન્દ્રીય મંત્રીનું રાજીનામું લેવા માંગતી નથી. વિધિની વક્રતા તો એ છે કે 1997માં આ જ ધર્મેન્દ્ર પ્રધાને પેપર લીક મામલે આંદોલન કરીને ઓડિશામાં ભાજપની પોલિટિકલ એન્ટ્રી કરાવી હતી. ઓડિશાના સાંસદો અને આગેવાનોનો ધર્મેન્દ્ર પ્રધાનને સીધો ટેકો છે. એટલે જો મોદી ધર્મેન્દ્ર પ્રધાનને હટાવે તો ઓડિશામાં ભાજપના સુપડા સાફ થઈ જાય. સરકાર ન ઈચ્છવા છતાં પણ નેપાળવાળી સ્ક્રિપ્ટ પ્રમાણે કામ કરી રહી છે. બંને બાજુથી સરકાર ભરાઈ છે. એક સૌથી ચોંકાવનારી તો વાત એ છે કે પહેલી વખત દેશના સૈનિકો સરહદો પરથી સરકાર વિરોધી વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રહ્યા છે. एक कहावत है, जब जब मोदी डरता है पुलिस को आगे करता है. ये हमें लग रहा था सिर्फ एक कहावत ही है, लेकिन आज मैंने रियल में देख भी लिया. આ વિડીયો સામાન્ય નથી. સરકાર એટલી ડરી ગઈ છે કારણ કે 12 વર્ષથી ચૂપ બેસી રહેલા લોકો પણ બોલવા લાગ્યા છે. से वो बच्चों को वहाँ पे मारा जा रहा है, लाठीचार्ज की जा रही है. ये नहीं देख रहे हैं लड़का है, लड़की है, फॉरगेट लड़का लड़की, बच्चे हैं, स्टूडेंट्स हैं. ખાલી જંતર મંતર નહીં, અમદાવાદ, પટના, મુંબઈથી લઈ અરુણાચલ પ્રદેશ જેવા નોર્થ ઈસ્ટના રાજ્યોમાં યુવાનો રેલીઓ યોજી રહ્યા છે.
સેલિબ્રિટીઝ રસ્તા પર આવી ગયા છે. જેન ઝી મોદી સરકારનો ઈગો તોડવા માટે મક્કમ છે. મુદ્દાની વાત તો એ છે કે આખું આંદોલન હવે કોઈ નેતાને હટાવવાનો નહીં પણ રિજીમ ચેન્જનો બની ગયો છે. લોકોના મગજમાં પોલીસ, કોર્ટ કેસ કે કાર્યવાહીનો ભય નીકળી ગયો છે. હું ફરીથી કહું છું, આ ઘટના ફક્ત સમાચાર નથી, યુવાનો ઇતિહાસ રચી રહ્યા છે, જે ભવિષ્યમાં દુનિયાભરમાં ઉલ્લેખાશે, લખાશે, સમજાવાશે અને ભણાવાશે. આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તમે આ સમગ્ર આંદોલન અંગે શું વિચારી રહ્યા છો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. થેન્ક યુ.